Please subscribe my channel Maida Hemraj 007. નમસ્કાર, આજે આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવવાના ફોર્મ્યુલા જોઈશું. તો તમારે કુલ 3 ફોર્મ્યુલા યાદ રાખવાના છે. જો આ 3 ફોર્મ્યુલા તમને આવડી ગયા, તમને એક્ટિવ પેસિવ સરળતાથી આવડી જશે. ફોર્મ્યુલા રિમેમ્બર, કે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવા. વાક્યને અંતે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે કરતા નીચે મુજબ ફેરફાર થશે. જો એક્ટિવ હશે તેનું પેસિવ થશે. આઈ નું થશે બાય મી, વી નું બાય અસ, યુ નું બાય યુ, હી નું બાય હિમ, સી નું બાય હર, ઇટ નું બાય ઇટ, ધે નું બાય ધેમ, રમેશ નું બાય રમેશ. જેવી રીતે મેં તમને એક ઉદાહરણ આપું અહીંયા. તો ઉદાહરણ જોઈએ કે રમેશ પ્લેસ ક્રિકેટ. રાજે તો હવે એક્ટિવ જો એક્ટિવમાં શું છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આ એક્ટિવની વ્યૂહરચના છે. હવે એક્ટિવમાંથી પેસિવ ફેરવતી વખતે એની વ્યૂહરચના થશે ઓબ્જેક્ટ પ્લસ જે પણ કાર હોય, બરાબર છે, તે ઇઝ, એમ આર હોય તો એમ પ્લસ આર લખવાનું, વોઝ વર હોય તો વોઝ વર, પછી શું લખવાનું? વર્બ પ્લસ સબ્જેક્ટ. તો આ થઈ આપણી કઈ વ્યૂહરચના? આ એક્ટિવની વ્યૂહરચના ને આ થઈ પેસિવની વ્યૂહરચના. હવે મેં તમને કહી દીધું. ચલો આનીમાંથી અન્ય શબ્દ કયો છે? તો આપણે ક્રિકેટ. તો અહીંયા લખીશું ક્રિકેટ. ઓકે, ક્રિકેટ લખ્યું. હવે આ રમેશ છે, ત્રીજો પુરુષ છે એટલે શું આવશે? ઇઝ આવશે. ચલો હવે અહીં છે ને V3 નો ઉપયોગ કરવાનો છે. આ કોઈ પણ કાર હશે V3 જ લેવાનું. વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, કન્ટિન્યુઅસ હોય, ગમે તો V3. તો શું થશે? ક્રિકેટ ઇઝ પ્લેડ, ચલો બાય, અહીં શું મૂકવાનું? બાય મૂકવાનું ફરજિયાત, બાય રમેશ. ઓકે, હવે એક બીજું તમને ઉદાહરણ આપું અહીંયા, તમારી રીતે કરજો. આઈ ગો રાજ પાર્ટી. ચલો હું રાજ પાર્ટી જાઉં છું. ચલો હવે તમારે જાતે એક્ઝામ્પલ કરાવું છું. આ પેસિવ બનાવવાનું છે અને એક્ટિવ આપી દીધું છે. તો આપણે જોઈ લઈએ. તો પહેલું શું છે? આપણે જોયું હતું ઓબ્જેક્ટ શોધવાનું. તો ઓબ્જેક્ટ અન્ય શબ્દ કયા છે? તો રાજ પાર્ટી. તો અહીંયા રાખીશું આપણે, કયું રાખીશું? રાજ પાર્ટી. ત્યાર પછી બરાબર છે, આ તમારે જાતે કરવાનું છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે, બરાબર છે. આ તમે જાતે કરો. ઓકે, તો આટલું મહત્વનું શું છે? બની રહે. ચલો હવે કાળમાં થતો ફેરફાર. પહેલો ફોર્મ્યુલા જોઈ ગયા. હવે કાળમાં થતો ફેરફાર. એક્ટિવ સાદો વર્તમાન કાળ હોય તો ઇઝ, એમ આર, ભૂતકાળ એટલે V3. V3 એટલે કયું? તો આપણે જોઈએ. આ V1 એટલે ગો, V2 એટલે વેન્ટ અને V3 એટલે ગોન. ઓકે, તો આપણે V3 હંમેશા બધામાં જ V3 નો શું કરવો જોઈએ? ઉપયોગ થશે. તો સાદો ભૂતકાળ વોઝ વર પ્લસ ભૂતકૃદંત, સાદો ભવિષ્યકાળ શેલ વિલ પ્લસ ભૂતકૃદંત. તો આઈને આગળ શું હશે? એમ. એટલે આપણે ખાસ કાળજી રાખજો, બરાબર છે. ચલો હવે અહીંયા આપેલું છે સચિન પ્લેસ ક્રિકેટ, બરાબર છે. તો એસ એટલે સબ્જેક્ટ, પ્લેસ વર્બ એટલે પ્લેસ, ઓ એટલે ક્રિકેટ એટલે અન્ય શબ્દ.
ચલો હવે ઓ આગળ આવશે તો ક્રિકેટ 2 થઈ જતું રહેશે. અહીંયા ચલો ઇઝ પ્લેડ બાય સચિન. ચલો આ તમારે જાતે બનાવવાનું છે. આઈ રીડ બુક આ જાતે પેસિવ ફેરવવાનું છે. 2 ફોર્મ્યુલા તમારે યાદ રાખવા, આ તો ખાસ જ યાદ રાખવાનું છે. બરાબર છે, આ વસ્તુ તો તમારે ખાસ જ યાદ રાખવાનું. પહેલો ફોર્મ્યુલા જોઈએ વાક્યને અંતે પેસિવ કેવી રીતે, હજી કાળમાં થતા ફેરફારો આવી રીતે, પછી આ ઉદાહરણ તમને મેં આપ્યા તે. હવે એક્ટિવ વોઇસ વાક્યમાં જેમાં ક્રિયા થાય છે તેવું ક્રિયાપદ હોવું જરૂરી છે. તે વાક્યની ક્રિયા કરનાર કર્તા ક્રિયાપદની આગળ હાજર હોવો જોઈએ. તો બરાબર છે, ક્રિયાની આગળ કર્તા છે તો સંજય ઈટ મેંગો. ચલો આનું પેસિવ બનાવો તો તમને મેં ફોર્મ્યુલા આપી દીધો છે. ઓબ્જેક્ટ શું થશે આગળ ઇઝ, ઈટનું V3 કયું થાય એટ, તો એ તમારે જાતે લખી દેવાનું. અને આપેલું જ છે પેસિવ વોઇસ ક્રિયાપદની આગળ કર્તાને બદલે કર્મ હોય છે ને કર્તાનું કોઈ મહત્વ નથી. પેસિવ વોઇસમાં બરાબર છે કર્મનું, એટલે જો કર્તા નહીં હોય મેંગો જો આવી ગયું ને અહીં આગળ મેંગો, પછી બરાબર છે ઇઝ V3 બાય સંજય. તો પૃથકૃદંત એટલે શું, તો V3 V1 V2 અને V3 ગો વેન્ટ અને ગોન. આઈ વેન્ટ રાજપારડી. ચલો આનું તો મેં બનાવી દીધું છે. હવે યાદ રાખજો નોંધ, પેસિવ વોઇસમાં ડુ ડઝ ડીડ ક્યારેય આવતા નથી. આ 3 તમારે જાતે બનાવવાના છે. તો આ એકદમ સરળ છે, આવડી જશે. બરાબર છે. તો હવે આપણે આ તમને એક બેઝિક માહિતી આપી દીધી. આ બેઝિક માહિતીને આધારે તમે હવે ચેન્જ કરી શકો, પણ આપણે થોડા સ્ટ્રક્ચરર યાદ રાખવા પડશે. તે અગાઉના વિડીયોમાં જોઈશું. બીજા વિદ્યાર્થીઓને પણ સરળતાથી ખબર પડે એટલા માટે આ વિડીયોને શેર કરો અને બીજાને બરાબર છે મોકલો, તેને પણ આ સરળતાથી સમજૂતી મેળવી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ મૈડા હેમરાજ 007. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ મૈડા હેમરાજ 007.